નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે એક મસ્ત મજાનો ટોપિક એટલે કે કન્જંક્શન. વિદ્યાર્થી મિત્રોને બધાને તકલીફ આમાં થોડીક પડતી હોય છે કે આમાં માર્ક્સ કપાવવાની સંભાવના હોય છે અને ઘણા બધા લોકોને તો આનો જવાબ કઈ રીતે લખવો એની સાચી પદ્ધતિ નથી ખબર હોતી. પણ મિત્રો, ધોરણ 10 હોય, 12 હોય, ગમે એ ધોરણ હોય, એ બધાને ઉપયોગી એવો આજનો આ ટોપિક એટલે કે કન્જંક્શન ખૂબ જ ઉપયોગી રહેશે. અને આજે એની એક સરસ મજાની શોર્ટ ટ્રીક સાથે હું અમુક વસ્તુઓ તમને ક્લિયર કરાવવાનો છું અને આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેશો એટલે તમને કન્જંક્શનમાંથી એક પણ પ્રકારનો માર્ક નહીં કપાય. અને આજે જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને કેવા પૂછાઈ શકે આ વર્ષે એવા તમામ કન્જંક્શનની પ્રેક્ટિસ આજના લેક્ચરમાં કરવાની રહેશે. અને આ લેક્ચર અંત સુધી બન્યા રહેશો એટલે તમને દરેક પ્રકારની માહિતી ખબર પડી જશે કે કઈ રીતે જવાબ લખવો, કોઈ કન્જંક્શન છે એનો જવાબ સાચી રીત શું છે લખવાની, એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં મળી જશે. શરૂઆત કરીએ મિત્રો. જુઓ, મોસ્ટ આઈએમપી કન્જંક્શન બોર્ડમાં આમાંથી જ પૂછાશે. 3 માર્ક તો પાકા જ, 10મા વાળા હોય કે 12મા વાળા 4 માર્ક, જેટલા માર્કમાં પૂછાશે બધા માર્ક રોકડા મળી જશે. પરંતુ મિત્રો, તમારા માટે આ મસ્ત મજાનો તો વિડીયો લઈને તો હું આવી ગયો છું, પણ આ વિડીયોમાં આપણે 2000 લાઇકનો આપણે ટાર્ગેટ રાખેલ છે. તો એ ટાર્ગેટ પૂરો તમારે કરવાનો છે. તો આ એક ટાર્ગેટ પૂરો કરી દેશો એટલે તમામ લેક્ચર્સ છે એ આપણે મૂકવાના છે, જેથી તમને કોઈ પણ પ્રકારનો ટોપિકમાં ડાઉટ ના રહે. એટલે મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો, કારણ કે આ ચેનલ તમને વેકેશનમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. કારણ કે જો આપણે લઈને આવી રહ્યા છે સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ, બરોબર. હવે એ બધાય સ્પોકન ઇંગ્લિશની આપણે હમણાં થોડીક વારમાં ચર્ચા કરીએ છીએ, બરોબર છે. અને વેકેશનમાં દરરોજ સાંજે 9 વાગે, હમણાં હું તમને આખું પોસ્ટર સમજાવી દઉં છું, રેડી. પણ એક વખત લાઇકનું બટન દબાવી દીધો અને તમારા મિત્રોને શેર તો કરી દીધું ને. ઓકે, માર્ચ 2024 માટે સૌથી અગત્યના ટોપિક કહેવાતો હોય એ કન્જંક્શન. શરૂઆત કરીએ આજના લેક્ચરની. સૌથી પહેલા કન્જંક્શન. હવે આ જે ઇમ્પોર્ટન્ટ કન્જંક્શન છે ને એ તમારી સામે ઊભા છે. જો, પેલું છે એન્ડ એટલે અને, બટ, યટ એટલે પરંતુ, ઓર એટલે કે અથવા તો અથવા, સો ધેરફોર એટલે એનું થાય તેથી, બીકોઝ એટલે કારણ કે, ધો એટલે છતાં પણ, ઓર એલ્સ એટલે અન્યથા, બરોબર. એના પછી આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એકય નહીં. સાહેબ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો. નાઈધર નોર એટલે બેમાંથી એકય નહીં. સો ધેટ એટલે કે જેથી કરીને, ધો અથવા તો ઓલ ધો, પાછું ધો એવું છે, બરોબર, બે એક જ થાય, હોવા છતાં, વુ કે જે, આ પણ આમાંથી નહીં પૂછાવાની શક્યતાઓ ઘણી. વુ, વૂઝ એટલે કે જેનું, વુમ એટલે કે જેને, અને વિચ એટલે કે જે. તો અને ઘણા બધા બીજા પણ ઇમ્પોર્ટન્ટ છે, એને આપણે પ્રેક્ટિસ દ્વારા સમજીએ. ઓકે, તો શરૂઆત કરીએ. જો મેં તમને કીધું હતું કે આ ચેનલ તમને કેવી રીતે ઉપયોગી થશે વેકેશન દરમિયાન, જેવી તમારી પરીક્ષા પૂરી થશે એટલે પછી 27 માર્ચથી, કેટલામી માર્ચ? 27 માર્ચ. 27 માર્ચ 2024 થી આપણી આ ચેનલ ઉપર વિજય નાકિયા, જે તમે વિડીયો જોઈ રહ્યા છો, બરોબર, આ ચેનલ ઉપર દરરોજ સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર આવશે. અને પહેલું જ લેક્ચર 27 માર્ચે સાંજે 9 વાગે હશે, એટલે જોડાવાનું ભૂલતા નહીં મિત્રો. રેડી, એકદમ બેઝિકથી જ શરૂઆત કરવાના છે. તો પહેલો લેક્ચરમાં 100% જોડાશો તમે તો વધારે મજા આવશે. એના માટે સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન અહીં દબાવી દો. તમારા માસા, માસી, મામા, કાકા, ફઈ બધાને શેર કરી દો કે પહેલેથી શીખવા માટે આવી જાય. રેડી? ઓકે, અને આગળ વધીએ. બેઝિકથી શરૂઆત કરો એટલે સબસ્ક્રાઇબ કરેલું રાખજો. ઓકે, હવે સૌથી પહેલું આવી તમને સૂચના આપી છે કે જોઈન ધ સેન્ટેન્સીસ, એટલે 2 સેન્ટેન્સ આપ્યા છે. એક અહીંયા છે, એક આ બીજું. રેડી? કલર ફેરવી નાખો, બરાબર. 2 સેન્ટેન્સ આપ્યા, એક આ બાજુનું અને એક આવડું. 2 સેન્ટેન્સને જોઈન કરો, ભેગા કરો, કરેક્ટ કન્જંક્શનનો ઉપયોગ કરીને. અને જે કાઉન્સમાં આપ્યા હોય આનું ગુજરાતી થાય. રેડી? અને 3 માંથી કોઈ એક કન્જંક્શનનો જ ઉપયોગ થઈને આખું એક વાક્ય બનાવવાનું હોય. ઘણા બધા શબ્દો એવા હશે કે 2 વાક્યની વચ્ચે ખાલી ફૂલ સ્ટોપ કાઢીને મૂકી દો અને 2 વાક્ય એમને મૂકી દો. મોટા ભાગના કન્જંક્શન આવા જ છે. અને અમુક કન્જંક્શન એવા હશે કે એમાં અમુક શબ્દો આડાહવડા કરવા પડશે અથવા તો અમુક શબ્દો કાઢવા પડશે. બધુંય શીખડાવવાનો છું. કઈ રીતે એક પેટર્ન સમજી લેશો એટલે એક પણ પ્રકારનો માર્ક કપાશે નહીં. ઓકે, જુઓ, શરૂઆત કરીએ. ફાધર વોઝ હેપી, અનિલ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે આમાં તમને થોડુંક ગુજરાતી તમારે થોડુંક કરવું પડશે અમુક સેન્ટેન્સીસમાં. અમુક સેન્ટેન્સીસ એમને ખબર પડી જશે, હમણાં તમને કહું. જો, ફાધર વોઝ હેપી, ફાધર શું હતા તો કે ખુશ હતા. અનિલ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, અનિલ છે એ ક્લાસમાં પહેલો નંબર આવ્યો હતો.
તો સાહેબ આમાં એમ આવે કે ફાધર ખુશ હતા પરંતુ અનિલ ક્લાસમાં આવ્યો, પહેલો નંબર આવ્યો નહીં. હવે ફાધર ખુશ હતા તેથી અનિલ છે એ ક્લાસમાં પહેલો નંબર આવ્યો ના સાહેબ. જવાબ શું આવશે? બીકોઝ. બરોબર કે ફાધર છે હેપી હતા કારણ કે અનિલ છે ને એને પહેલો નંબર લાવ્યો હતો એટલા માટે. સાહેબ જવાબ કેમ લખવાનો હોય? તમે સીધો જવાબ આમ લખી નાખો ને બીકોઝ એટલે સાહેબ બોલા સીધા મસ્ત મજાની ચોકડી મારી દેશે. ચોકડીથી બચવા માટે સાહેબ આખે આખું તમારે કંજક્શનનો જવાબ લખવો પડે. કઈ રીતે? તો લખવું પડે ફાધર, હું એક લખીને શીખડાવીશ બાકી બધું આવશે જ. ફાધર વોઝ હેપી, ફાધર વોઝ હેપી. જો બીકોઝ ને બટ ને આવા બધા શબ્દો તો કાંઈ નહીં, પેલું સેન્ટેન્સ લખાઈ ગયું. હવે ફૂલ સ્ટોપની જગ્યાએ બીકોઝ મૂકી દો, બીકોઝ, અને એના પછી બીજું સેન્ટેન્સ પાછું લખી નાખો આખું. આવી રીતે લખવું પડે. અનિલ સ્ટૂડ, પછી આખું આખું સેન્ટેન્સ અને ફૂલ સ્ટોપ, તો તમને આખે આખો પૂરો માર્ક મળે. રેડી? ખાલી બીકોઝ જવાબમાં લખવાથી પૂરો માર્ક મળતો નથી, આખો માર્ક જાશે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ચલો રેડી? તો જો પહેલો આન્સર આવી ગયો, ફાધર વોઝ હેપી બીકોઝ અનિલ સ્ટૂડ ઇન ધ એક્ઝામ. હવે જો હવે આ તેમને ખબર પડી જશે. જોજો, અમન વિલ ડ્રિંક ટી, અમન વિલ ડ્રિંક કોફી. હવે એમાં એવું નાઈધર નોર અને આઈધર ઓર અને બટ. હવે બટ તો આવે નહીં. હવે જો આ તમે વાક્ય વાંચો ને તો તમને એમ ખબર પડે કે અમન વિલ ડ્રિંક, અમન વિલ ડ્રિંક. સાહેબ આટલું કોમન આવે છે બે વાક્યમાં, તમે જુઓ તો જ્યારે વાક્યમાં કોમન આવતું હોય ને, બરોબર છે, ત્યારે આઈધર ઓર અને નાઈધર નોર લાગી શકે. ઓપ્શનમાં આપ્યા છે એટલે આપણે કહી શકીએ, બટ તો આવે જ નહીં. એમ કહેવાય કે અમન છે એ ચા પીશે પરંતુ અમલ કોફી પીશે, એમ તો ન આવે. હવે આઈધર ઓર અને નાઈધર નોર આવે, પણ ધ્યાન રાખજો જો આમાં નોટ વાળું વાક્ય હોય ને, નોટ નકાર વાક્ય હોય ને બે, તો જ નાઈધર નોર આવે. બરોબર છે? નકાર વાક્ય હોય તો જ નાઈધર નોર આવે. આ નકાર વાક્યમાં આવે અને આ હકાર વાક્યમાં આવે. તો સાહેબ આમાં શું આવશે? આઈધર ઓર આવશે. હવે એ કઈ રીતે બનાવવાનું? એમ ન બનાવવાનું હોય અમન વિલ ડ્રિંક ટી, આઈધર ઓર અમન વિલ, ના 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 સાહેબ, પેલા કોમન નીકળતું ને એટલું કાઢી નાખો. બેમાંથી અમન નીકળે છે, હાલો નીકળે, વિલય નીકળે છે, નીકળે છે, ડ્રિંક નીકળે છે, નીકળે છે. હવે નીકળતું નથી કારણ કે અહીં ટી આવી ગયું ને અહીં કોફી છે. તો જેટલું નીકળે ને એટલું કાઢી અને પછી આઈધર શબ્દ લગાડી દેવાનો, આઈધર. અને પછી આ ડોટ 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 છે ને એમાં પેલા વાક્યમાં વધેલા શબ્દો એટલે કે ટી, પછી ઓર, અને બીજા વાક્યમાં વધેલા શબ્દો એટલે કોફી. રેડી? આવી રીતે સેન્ટેન્સ બનાવશો તો આ સેન્ટેન્સ સાચું પડે, નહીતર સેન્ટેન્સ ખોટું પડશે. રેડી? તો ધ્યાનમાં રાખવાનું રહેશે કેવી રીતે બનાવવું. તો બની ગયું અમન વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. રેડી? હવે પછી આઈ રાઇટ કેરફુલી, આઈ મેક મિસ્ટેક્સ. હું શાંતિથી લખું છું, આઈ મેક મિસ્ટેક, છતાંય ભાઈ ભૂલ પડે. તો સાહેબ આમાં આવશે બટ. બરોબર? તો વાક્ય કેમ બને? આમાં બટની જગ્યાએ અહીંયા યટય હોઈ શકે. બરોબર? યટય હોઈ શકે. બરાબર? બે એક જ વસ્તુ અહીંયા યટ આપી દીધું છે, ઓપ્શનમાં આપ્યું નથી, પણ અહીંયા આપણે બટ લખી નાખીએ કે ગમે એ થાય. યટ અને બટ બેનો મિનિંગ એમ થાય ટાઈપિંગ મિસ્ટેક છે, થોડુંક જોઈ લેજો. ઓકે, રાઇટ ફાસ્ટ, ઝડપથી લખો. યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર, કમ્પ્લીટ થશે નહીં પેપર. તમે જુઓ તો બટ આવે, ઝડપથી લખો પરંતુ પેપર પૂરું થશે નહીં. ઓર એટલે અથવા, નહીં. અધરવાઇઝ, અધરવાઇઝ એટલે નહીતર થાય. શું થાય? નહીતર. તો વાક્ય કઈ રીતે બને? એને અધરવાઇઝ મૂકી દો કે રાઇટ ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર. તો આ રીતે સેન્ટેન્સ બનશે. ચલો એના પછી આઈ ઇન્વાઇટેડ સુમિત બટ હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી. આમાં ઓલરેડી સેન્ટેન્સમાં લખાયેલ જ ગયેલું છે. બાકી આનું સેન્ટેન્સ કેવું આપ્યું? આઈ ઇન્વાઇટેડ સુમિત, પછી હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, છતાં એ પાર્ટીમાં આવ્યો નહીં. અરે સેન્ટેન્સ એનું જ આવશે. ચાલો, હી ઇઝ સ્ટ્રોંગ, તે મજબૂત છે. હી કેન ફિટ, લિફ્ટ, લિફ્ટ એટલે ઉપાડું. હી ઇઝ હેવી બેગ. હવે શું કીધું છે કે સ્ટ્રોંગ છે તેથી તે ગમે એવું હેવી બેગ ઉપાડી શકે છે. એટલે સાહેબ સો જવાબમાં આવે. તો અહીંયા શું લખવાનું? હી ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ. જો આવી ગયું, સો આવી ગયું, હી કેન લિફ્ટ હેવી બેગ. કાંઈ નથી. હાલો હવે જો બીજું વાક્ય મસ્ત મજાનું એવું, રવિ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, હી કેન નોટ સ્પીક ગુજરાતી. સાહેબ આમાં કાંઈ કોમન નથી નીકળતું. એટલે ભાઈ નીકળે છે. સાહેબ અહીંયા તો રવિ છે, અહીંયા હી છે. અરે સાહેબ આ રવિ હોય, રવિ, એના માટે તમે હી શબ્દ ન વાપરી શકો. અહીં રવિ ના હોત તો સી શબ્દ ન વાપરી શકો. તો આ હી એટલે રવિ જ થયો છે, ઈ જ છે. તો સાહેબ આમાં કોમન નીકળે. જો હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ, સોરી, હી કેન નોટ આટલું જ નીકળે છે, હી કેન નોટ આટલું જ નીકળે છે. અહીં કેન નોટ બી ભેગું આવે. તો હવે સાહેબ
નોટ વાળું વાક્ય છે તો આઈધર ઓર આવે, નાઈધર નોર આવે. પણ હવે આપણે વાક્ય કેવું બનાવશું જોજો, એક નાઈધર નોરનું ખાસ શીખી લેજો, કારણ કે માર્ક આમાં નાઈધર નોરમાં બહુ કપાસ. આપણે કેવું લખશું ખબર છે? રવિ કેન નોટ, પછી નાઈધર અન્ડરસ્ટેન્ડ ગુજરાતી નોર સ્પીક ગુજરાતી લખશું ને સાહેબ, સેન્ટેન્સ ધડ દેરાને ખોટું પડશે. હવે હું તમને એક વાત કહું, જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય ને બે અને એમાં નાઈધર નો લાગે ને ત્યારે આ નોટ ઉડી જાય, આકાશમાં ઉડી જાય, અદ્રશ્ય થઈ જવું પડે. બરોબર? આ હાવજ આવે ને એટલે જેવા તેવા ને તો ભાગી જવું પડે. તો સેન્ટેન્સ બને રવિ કેન, પછી સીધું લગાડી દેવાનું નાઈધર, પછી પહેલા વાક્યમાં સોરી ડેશમાં પહેલા વાક્યમાં વધેલા શબ્દો એટલે કે અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, પછી નોર લગાડવાનું છે, અને બીજા વાક્યમાં વધેલા શબ્દો એટલે કે સ્પીક ગુજરાતી. રેડી? તો આ રીતે સેન્ટેન્સ બનશે. નોટ છે એ રિમૂવ થઈ જશે એટલે સેન્ટેન્સ બનશે રવિ કેન નાઈધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી. અરે હા, અહીંયા ગુજરાતી કોમન નીકળે છે તો એ તમે છેલ્લે લખી શકો. રેડી? પણ આગળ નહીં લઈ લેવાનું, તો આ ધ્યાન રાખવાનું, બાકી આ ચાલે. ચલો એના પછી ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. ગ્રાન્ડફાધર છે એ જૂના છે એમ નહીં, ગઈઢા થઈ ગયા છે. હી કેન વોક લોંગ ડિસ્ટન્સ, છતાં પણ એ લોંગ ડિસ્ટન્સ ચાલી શકે. સાહેબ કારણ કે નો આવે, ધેરફોર નો આવે, ધો એટલે તેથી, છતાં પણ. તો સાહેબ ધો વાળું વાક્ય બનાવવા માટેની ટ્રીક શીખી લેજો. પહેલા મૂકવાનું ધો, THOUGH, ધો. પછી પહેલું વાક્ય આખું મૂકી દેવાનું, અહીંયા પહેલું વાક્ય, અને અહીંયા અલ્પ વિરામ કરી નાખવાનું, અને પછી બીજું વાક્ય મૂકી દો. આ એની વાક્ય રચના છે. ધો, પછી પહેલું વાક્ય, અલ્પ વિરામ, બીજું વાક્ય. રેડી? આ રીતે સેન્ટેન્સ બનશે. જો ધો ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, અલ્પ વિરામ હી કેન નોટ. ફૂલ સ્ટોપ ન મૂકી દેતા, નહીંતર અઘરું થઈ જશે. ચલો એના પછી મિત્રો એક ખાસ અગત્યની સૂચના, જો તમારે રાજકોટ હોય તો આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ મારી સાથે ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ શીખવા આવવું છે તો આપણી નક્ષત્ર એકેડેમી બરોબર છે આવેલી છે HP પેટ્રોલ પંપની બાજુમાં, બાયપાસ સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ. સ્પેશિયલ વેકેશન બેચ શરૂઆત કરવા જઈ રહ્યા છે. બરોબર છે? એટલે અચૂક આ નંબરનો કોન્ટેક્ટ કરીને વધુ ડિટેલ મેળવી લ્યો. ઓફલાઈન બેચ બેઝિકથી શરૂઆત થશે. સંપૂર્ણ મટીરિયલ અમે આપી દઈશું. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે, અને તમે ડેમો લેક્ચર વિજય નાકિયાની યુટ્યુબ ચેનલ પર અવશ્ય દેખી શકશો. બરોબર? જેથી તમને ખ્યાલ આવે કે કઈ પ્રકારે સમજાવવામાં આવશે. ચાલો આગળ વધીએ. એના પછી સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ. હવે શું કે છે? સાચું બોલો અન્યથા તમને પનિશમેન્ટ આપવામાં આવશે. તો સાહેબ આમાં બીકોઝ નો આવે, ઓર એલ્સ આવે, તો ઓર એલ્સ ને વચ્ચે મૂકી દો, સેન્ટેન્સ બની જશે. જો સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ અન્યથા યુ વિલ બી પનિશ્ડ, નહીતર તમને પનિશમેન્ટ આપવામાં આવશે. કમ ઇન સિટ વિથ મી, તો આ તો સિમ્પલ છે, અંદર આવો અને મારી સાથે બેસો, તો એન્ડ થી સેન્ટેન્સ બનશે. તો કમ ઇન એન્ડ સિટ વિથ મી. ચલો જનક ન્યુ ધ ફેક્ટ્સ હી ડીડ નોટ ટેલ એનીવન. જનક છે એ બધુંય જાણતો હતો, પરંતુ એને કોઈને કીધું નહીં. એટલે સાહેબ ઓટોમેટિક ખબર પડી જાય, બટ થી સેન્ટેન્સ બને. તો જનક ન્યુ ધ ફેક્ટ્સ બટ હી ડીડ નોટ ટેલ એનીવન, કોઈને કીધું નહીં. સોરી જવાબ આવી ગયો. ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી, ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. તો શું આમાં આવશે? તો કે મર્ચન્ટ વોઝ ગિલ્ટી, સો ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. બરોબર? તેથી એને પ્રિઝનમાં મૂકવામાં આવે છે. ચાલો એના પછી ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે, હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. માર્ચ 2020માં પૂછાયેલો સાહેબ, કોમન નીકળે. જુઓ, ધ જજ વિલ ગીવ, અહીંયા સુધીનું, સોરી. રેડી? તો હવે પહેલા તો એટલું બહાર કાઢી નાખ્યું, ધ જજ વિલ ગીવ. હવે કયું લાગશે? આઈધર ઓર લાગશે, કારણ કે હકાર છે એટલે. તો આઈધર, પછી પહેલા વાક્યમાં વધેલા શબ્દો તો અ જજમેન્ટ ટુડે, પછી ઓર, અને બીજા વાક્યમાં વધેલા શબ્દો કે અનધર ડેટ ફોર હિયરિંગ. રેડી? આટલી ખબર પડે તો જો ધ જજ વિલ આઈધર ગીવ અ જજમેન્ટ ટુડે ઓર ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં. ચલો એના પછી યુ કેન વેઇટ હિયર, યુ કેન ગો હોમ. એ આમાં તો સીધું ખબર પડી જાય કે એન્ડ નો ઉપયોગ થશે. યુ કેન વેઇટ હિયર, સોરી ઓર નો ઉપયોગ થશે, ઓર ગો હોમ, અથવા તો તમે જઈ શકો. કારણ કે એમ તો ન કે અહીંયા ઉભા રહ્યો અને ઘરે વહી જાઓ,
એવું તો ન થાય, ઓર આવશે અથવા. રેડી? ચાલો એના પછી મિત્તલ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. મિત્તલ ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. તો આમાંય એન્ડ જ આવશે કારણ કે બે વસ્તુ કોમન દેખાય છે, બરોબર. તો મિત્તલ ઇઝ આવશે એટલે પહેલા તો એન આવશે એન ઇન્ટેલિજન્ટ ગર્લ એન્ડ પછી આ કોમન નીકળી ગયું છે એટલે એ પાછું લગાડવાની જરૂર નથી, એન્ડ એન એમ્બિશિયસ ગર્લ. આ વસ્તુ આવી જશે. રેડી? ચાલો, અથવા તો ગર્લ ને તમે કોમન કાઢી શકો. મિત્તલ ઇઝ એન એમ્બિશિયસ એન્ડ ઇન્ટેલિજન્ટ ગર્લ, એ રીતે તમે કહી શકો. રેડી? જો આવી રીતે મિત્તલ ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એમ્બિશિયસ ગર્લ, આ રીતે બની શકે. ચલો, અનંત વિલ નોટ સી અ મૂવી, અનંત વિલ નોટ રીડ અ બુક. તરત ખબર પડી જાય નકાર વાળું છે એટલે નાઈધર નોર આવશે, બરોબર. તો સેન્ટેન્સ આપણે જોઈએ જ લઈ, વધારે સમજશું નહીં. અનંત વિલ, જો નોટ નીકળી ગયું કારણ કે નાઈધર લગાડ્યું. અનંત વિલ કોમન એટલું જ નીકળે છે, અનંત વિલ નાઈધર પછી પહેલા વાક્ય વધેલ શબ્દ સી અ મૂવી, નોર બીજા વાક્ય વધેલા શબ્દો. હા હેલો છે સાહેબ, કાંઈ નથી. નોટ નીકળી જશે, આ ધ્યાન રાખજો, ભૂલાઈ ન જાય. ચલો, હા 14 ઉપર આવ્યું. અંકિતા વોઝ વેરી હેપી, શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. બરોબર, 2022 પૂછાયેલું છે. અંકિતા ખૂબ જ ખુશ હતી કારણ કે એને પહેલો પ્રાઇઝ મળ્યો હતો. તરત ખબર પડી જાય બીકોઝ આવે. રેડી? ચાલો, એના પછી રણબીર ઇઝ ડિસઅપોઇન્ટેડ, હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક. રણબીર છે એ ખૂબ જ ડિસઅપોઇન્ટેડ છે, બરોબર છે. હી કુડ નોટ કારણ કે તે ન જઈ શક્યો પિકનિકમાં, તો બીકોઝ શબ્દ આવશે. તો બીકોઝ વાળામાં, બટ વાળામાં, ધેરફોર વાળામાં એ બધામાં પેલું વાક્ય લખી પછી કન્જક્શન મૂકી ફૂલ સ્ટોપ કાઢીને બીજું વાક્ય લખી નાખવાનું. હેલામ હેલું છે, કાંઈ અઘરું છે નહીં. હાલો, ગેટ રેડી ફાસ્ટ, યુ કેન રીચ સ્કૂલ ઓન ટાઈમ. સો ધેટ આવશે આમાં. શું કામ? કે જેથી કરીને ઝડપથી તૈયાર થઈ જાઓ, કે જેથી કરીને તમે સ્કૂલે ટાઈમ પર પહોંચી શકો. તો સો ધેટ. રેડી? ચલો, નીરવ વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. 2020 પૂછાયેલો છે કે નીરવ છે એ ડેન્ગ્યુથી પસાર થઈ રહ્યો હતો, ડેન્ગ્યુ થઈ ગયો હતો, છતાંય એક્ઝામિનેશનમાં દેખાણો. બરોબર છે. તો શું આવશે? છતાં. ધો આવશે, છતાં પણ. તો જો ધો વાળામાં શું બને? ધો પછી પહેલું વાક્ય અલ્પ વિરામ બીજું વાક્ય. સહેલું છે સાહેબ, પ્રેક્ટિસ કરતા રહેજો મારી સાથે સાથે. રીતિકા કેમ લેટ, ધ ટીચર પનિશ્ડ હર. હવે અહીંયા ધ્યાન રાખજો સાહેબ, રીતિકા મોડી આવી, બરોબર છે. અને 2020 પૂછાયેલો છે સાહેબ. કેટલામાં? 2020. ટીચર પનિશ્ડ હર, અને ટીચર એને પનિશમેન્ટ આપ્યું એમ, પરંતુ ટીચરને પનિશમેન્ટ તેથી આવે સાહેબ સો. રેડી? સો તેથી એને પનિશમેન્ટ આપી. મધર ઇઝ ટાયર્ડ, મધર છે ખૂબ જ કેવા થાકી ગયા છે. શી ઇઝ કુકિંગ ફોર અસ. તો જો આમાં શું આવશે? તો કે બીકોઝ, ધો કે ધેરફોર. તો જો મધર ટાયર્ડ છે છતાં પણ તે અમારા માટે કુકિંગ કરી રહ્યા છે, તો સાહેબ તરત ખબર પડી જાય ધો આવશે. તો ધોમાં તો શું આવે? પેલું અહીંયા ધો મૂકી પેલું વાક્ય પ્લસ બીજું વાક્ય અલ્પ વિરામ કરીને. ચાલો, એના પછી જો આવી ગયું. ચાલો, એના પછી રાકેશ ઇઝ અ ડોક્ટર, હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. હવે સાહેબ અહીંયા જો WH વાળા ચાલુ થયા છે, તો ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ બીજા વાક્યમાં અહીંયા હિઝ આપ્યું હોય, હર આપ્યું હોય, તો ત્યારે આંખ બંધ કરીને અહીંયા ત્રણ ઓપ્શન આપ્યો ને એમાંથી વૂઝ જ મૂકી દેવાનું. પણ જ્યારે વૂઝ આવે ને ત્યારે આ શબ્દ નીકળી જાય, હિઝ હોય કે હર હોય. ધ્યાન રાખો, રાકેશભાઈ ઇઝ અ ડોક્ટર, કે જેની ક્લિનિક છે ને, જેનું ક્લિનિક એ બસ સ્ટેશનની નજીક છે, બરોબર. તો જવાબ શું થશે? રાકેશ ઇઝ અ ડોક્ટર whose ક્લિનિક, જો હિઝ નીકળી ગયું. રેડી? whose ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બરોબર. હાલો મિત્રો, હવે બીજી એક સૂચના અગત્યની ખાસ સમજી લેજો, કારણ કે આ વેકેશન દરમિયાન તમને ખૂબ જ બધી જગ્યાએ કામ લાગશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે દૂરના વિસ્તારો પર છતાંય પર્સનલી મારી સાથે શીખવું છે, બરોબર છે, ફેસ ટુ ફેસ ટૂંકમાં શીખવું છે. તેના માટે આપણે મસ્ત મજાની એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, પ્લે સ્ટોરમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાંથી તમને દરેક પ્રકારની વસ્તુઓ તમને ખ્યાલ મળી જશે. તો એ વસ્તુ શીખી લેજો. સ્ટાર્ટિંગ ફ્રોમ 23rd to 30th માર્ચ ઓફરની શરૂઆત થશે. અત્યારે 1299 રૂપિયા હશે, પણ 23 તારીખથી 30 તારીખ સાંજે 12 વાગ્યા સુધી 999 રૂપિયા પ્રાઇસ હશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો. આમાં શું ખાસિયત રહેશે? દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે સાંજે 9 વાગે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. વોટ્સઅપ સપોર્ટ મળી જશે. બધું મટીરિયલ તમને PDF બધું વસ્તુ તમને મળી જશે. એટલે ખાસ આ કોર્સ પરચેસ કરી લેજો, અથવા તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ તો કરી જ લેજો.
જેથી તમને વધારે ખ્યાલ આવશે. રેડી? ઓકે, આગળ વધી. હવે 25મું, રાજુ ઇઝ એબસન્ટ, હી હેઝ ગોન ટુ હિઝ વિલેજ. હવે રાજુ એબસન્ટ છે, હી હેઝ ગોન ટુ ઇન વિલેજ, એના ક્યાં ગયો છે? વિલેજ ગયો છે. તો સાહેબ આમાં કારણ કે આવશે, કારણ કે રાજુ એબસન્ટ છે કારણ કે તેના ગામડે ગયો છે. તો જો પહેલું વાક્ય, બીકોઝ બીજું વાક્ય, પુષ્પા ચૂકે ઘર નહીં સોલો, તો પુષ્પા બે, આ તો બેન છે, વિલ પ્રિપેર પીઝા, શી વિલ પ્રિપેર સેન્ડવિચ. સાહેબ આમાં તરત ખબર પડી જાય, બરોબર, 2022માં પૂછાયેલો છે, બરોબર છે, તો આમાં તો ખબર પડી જાય. હવે આમાં નકાર વાક્ય નથી, હકાર વાક્ય છે, એટલે કયું આવશે? આઈધર ઓર આવશે. તો હવે આનું વાક્ય બનાવતા ખબર પડી જાય, જો પુષ્પાબેન વિલ પ્રિપેર, આટલું કોમન નીકળે છે, આઈધર પીઝા ઓર સેન્ડવિચ. ચલો આ બનાવતા હવે આવડી ગયું, આપણે આગળ શીખવાડી દીધું. રામ ઇઝ પોસ્ટમેન, જય ઇઝ પોસ્ટમેન. તો હવે જો આમાં એન્ડ આવશે, શું કામ? કારણ કે રામ અને જય આપણે કેવું, જો આમાં પાછળ કોમન છે, તો ધ્યાન રાખજો, આવું વાક્ય બનાવવા માટે રામ એન્ડ જય, રામ એન્ડ જય. તો આ બે, જો અહીંયા રામ એકલો હતો ને એટલે ઈઝ આવ્યું હતું, જય એકલો હતો ને એટલે ઈઝ આવ્યું, પણ રામ અને જય બે ભેગા થઈ ગયા તો ઈઝનું શું થઈ જાય? આર. અને પોસ્ટમેનનું શું થઈ જાય? પોસ્ટમેન, પોસ્ટ MEN, આ બહુવચન છે MAN નું, બરોબર, અને આર્ટિકલ નીકળી જાય કારણ કે બહુવચનની પહેલા આર્ટિકલ નું આવે. તો આવી રીતે સેન્ટેન્સ ધ્યાન રાખવાનું કે જ્યારે એન્ડ વાળા હોય ને ત્યારે આવા સેન્ટેન્સ બનાવવામાં ખાસ ધ્યાન રાખજો. રેડી? આગળ હેલ્પિંગ વર્બ ને બધું ચેન્જ થઈ જાય. ચલો, રન ફાસ્ટ, ગેટ મી સમ વેજીટેબલ્સ, એટલે કે છે ઝડપથી દોડ અને મારા માટે છે ને થોડા વેજીટેબલ લઈ આય. તો અહીંયા મૂકી દો એન્ડ, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. સ્વિચ ઓન ધ લાઇટ, લાઇટ ચાલુ કરો, યુ કેન રીડ પ્રોપરલી, એટલે સો ધેટ આવશે, તરત ખબર પડી જાય, જો કે ભાઈ લાઇટ ચાલુ કરો કે જેથી કરીને તમે પ્રોપરલી વાંચી શકો, એટલે આવશે સ્વિચ ઓન ધ લાઇટ સો ધેટ યુ કેન રીડ પ્રોપરલી. હાલ એના પછી, રાજ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. હવે શું છે? રાજ છે ને એ ખૂબ જ થાકી ગયો હતો, બીકોઝ કે ધેરફોર આવશે, તેથી તેને શું હતું, બરોબર છે. જો આવી ગયું, રાજ વોઝ ટાયર્ડ, ધેરફોર હી વોન્ટેડ ટુ સ્લીપ, તેથી તે સુવા માંગતો હતો. રેડી? ચલો એના પછી, વી ટ્રસ્ટ હિમ, અમે એમના ઉપર વિશ્વાસ કરીએ છીએ, હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. તો શું થશે? આપણે એમ કહીએ કે વી ટ્રસ્ટ, અમને એની ઉપર વિશ્વાસ છે, કારણ કે આવશે ને, કારણ કે તે ખૂબ જ ઓનેસ્ટ, પ્રામાણિક બાળક છે, બરાબર છે. બીકોઝ હી ઇઝ ઓનેસ્ટ. મનીષ વિલ સ્ટડી, મનીષ વિલ પ્લે ટેનિસ. તો સાહેબ ખબર પડી જાય, મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ. ચલો, મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ. ચલો, આમાં કાંઈ વધારે મહત્વનું છે જ નહીં. હવે ખબર પડી ગઈ, આ તો પ્રેક્ટિસ વધારે થાય જેથી આપણને ખબર પડે કઈ રીતે સેન્ટેન્સ બનાવો. ચલો એના પછી, ફાધર વોઝ એંગ્રી, ખુશ થઈ ગયા હતા, ગુસ્સે. હી ડીડ નોટ સે એનીથિંગ. જો શું કીધું? ફાધર ખૂબ જ ગુસ્સે હતા, બરોબર છે. હી ડીડ નોટ સે એનીથિંગ, એને કાંઈ વસ્તુ કાંઈ કીધી નહીં. અધરવાઇઝ, યટ કે ઓર, તો ફાધર ખૂબ જ ગુસ્સે હતા છતાં પણ એને છે ને કાંઈ કીધું નહીં, ને ગુસ્સે થયા ભૂકા નો કાઢ નાખે, તો આમાં યટ જવાબમાં આવશે. તો ફાધર વોઝ એંગ્રી, યટ હી ડીડ નોટ સે એનીથિંગ. રેડી? ચલો એના પછી 30મું ઉપર આવ્યું, ધ સ્ટુડન્ટ લાઇક ધ ટીચર, હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા હીઝ આવ્યું પાછું, હમણાં કીધું તું જ્યારે હીઝ આપ્યું હોય, હર આપ્યું હોય ત્યારે આ કાઢીને એની જગ્યાએ વૂઝ લગાડી દેવાનું અને ફૂલ સ્ટોપ નીકળી જાય. જુઓ થઈ ગયું, 2022માં પૂછાયેલો છે. સ્ટુડન્ટ લાઇક ધ ટીચર હુઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હાલો, ઇટ ઇઝ રેઇનિંગ, ધ સ્કૂલ આર ક્લોઝડ, બરોબર, ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તેથી સ્કૂલો છે ને એ બંધ છે, એટલે સો અથવા તો ધેરફોર બે વાપરી શકો, બરોબર છે. સો આની બાજુમાં તમે સો એ વાપરી શકો, આ બે એક જ છે, બરોબર, સો ધેરફોર. ચલો, ઇટ વિલ હેવ ટી, આઈ વિલ હેવ ટી, આઈ વિલ હેવ કોફી. હવે આમાં તરત ખબર પડી જાય, આઈધર ઓર આવશે, તો કે આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી, બરોબર. આ શરૂઆતમાં કોમન નીકળે તો કાઢી જ લેવાનું, પછી આઈધર ટી ઓર કોમન. બી ક્વાઇટ, યુ વિલ બી પનિશ્ડ, બરોબર છે. બી ક્વાઇટ, શાંતિ રાખો, નહીતર, અધરવાઇઝ, અન્યથા, તો શું છે? ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. કમ સૂન, યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. તો આમાં અધરવાઇઝ આવશે, વહેલો આવજે નકર પછી તને એન્ટ્રી આપવામાં આવશે નહીં, તો અધરવાઇઝ ધમકી આપી. ચલો, આઈ વર્કડ હાર્ડ, આઈ ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. આમાં ધો આવશે અને યટ બે આવી શકે હો સાહેબ, પણ આપણે ધો થી બનાવવું હોય, ધો આઈ વર્કડ હાર્ડ, અલ્પવિરામ, આઈ ડીડ નોટ ગેટ, તોય મને સારા માર્ક ન મળ્યા. હી વોઝ હર્ટ, તેને
ખૂબ જ દુઃખી થયો. હી કન્ટિન્યુડ ટુ પ્લે. છતાં પણ તેને છે ને ચાલુ રાખ્યું. લાગી ગયું તું તોય ચાલુ રાખ્યું એટલે યટ આવશે. તો હી વોઝ હર્ટ યટ હી કન્ટિન્યુડ ટુ પ્લે. છતાં પણ એને રમવાનું તો ચાલુ જ રાખ્યું. મિત્રો ખાસ હજી એક વખત તમને કહી દઉં છું કે જે સ્ટાર્ટિંગ ફ્રોમ 27 માર્ચ 2024 લખેલ છે એટલે 27 માર્ચ 2024થી બરોબર છે. આપણી વિજય નાકિયા નામની જે યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી દરરોજ સાંજે 9 વાગે લાઈવ લેક્ચર સ્પોકન ઇંગ્લિશના ચાલુ થવા જઈ રહ્યા છે, જેનું હું તમને ભાવભર્યું આમંત્રણ આપી રહ્યો છું. તો જોડાઈ જાજો બરોબર. એટલે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. 9 વાગે રોજે જોડાવાનું છે, ભૂલાઈ જાય નહીં, ખાસ યાદ રાખજો. અને સાથે સાથે આપણી ઇન્સ્ટાગ્રામ છે બરોબર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, આમાં આપણે આની PDF મોકલીએ છીએ. એટલે ખાસ આને ફોલો કરી અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ખાસ આપણે કીધેલું છે 3,86,000 પ્લસ ફોલોવર્સ છે. તો આમાં જોડાઈ જાજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ સર્ચ કરશો એટલે હું આપણું પેજ આવી જશે, ફોલો જરૂર કરી દેજો. વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકશો. અને મિત્રો જે કન્જક્શનની આજે પ્રેક્ટિસ કરાવવામાં આવી છે એની ખાસ જબરજસ્ત એક વખત પ્રેક્ટિસ કરી લેજો. આ વાત તમને કાલના પેપરમાં જોવા મળશે. અને મિત્રો 2000 લાઇકનો ટાર્ગેટ હતો, હજી તમે પૂરો કર્યો નથી. ફટાફટ 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.